મહેસાણાથી 22 કિલોમીટરના અંતરે મોદીપુરના ગામના છેવાડે માં અન્નપૂર્ણા માતાજીનું પવિત્ર સ્થાનક આવેલું છે। नमस्कार दर्शक मित्रों, अमे पहुंची गया छे जूनू माताजीનું ऐतिहासिक मंदिर है। ત્યાં આગળ 1300 વર્ષ જૂનું માતાજીનું મંદિર છે। 1300 વર્ષ અંદાજિત જૂનું મંદિર છે માતાજીનું। તો અહીંયા મેળો ચાલુ છે, આજે છેલ્લો દિવસ છે અન્નપૂર્ણા માતાના મંદિરનો। અંબાસન અન્નપૂર્ણા માતાનું મંદિર મોદીપુરા રામોસણાથી તમે મોદીપુર આવતા હોય તો 14 કિલોમીટર થાય છે। રામોસણાથી મોદીપુર 14 કિલોમીટર થાય છે અને વડનગરથી તમે મોદીપુર આવતા હોય તો અંદાજે 57 થી 58 કિલોમીટર થાય છે। અહીંયા અંદર જઈને હવે તમને બતાવી દઈએ, માતાજીના દર્શન કરાવી દઈએ તમને। મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં મોદીપુર ગામમાં બિરાજમાન છે માં અન્નપૂર્ણા। 1300 વર્ષ પૌરાણિક અન્નપૂર્ણા માનું મંદિર સર્વે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે। મંદિરે આવતા તમામ માય ભક્તોની મનોકામના માં અન્નપૂર્ણા પૂરી કરે છે। વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા માય ભક્તો અન્નપૂર્ણા માના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં અન્નપૂર્ણા માતાજીનું અંદાજે 1300 વર્ષ પૌરાણિક મંદિર હોવાનું માનવામાં આવે છે। ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ માય ભક્તો અન્નપૂર્ણા માના દર્શને આવે છે। તો ભોજનના પ્રસાદની લાઈન જુઓ। અહીંયા માતાજીની ધૂન ચાલે છે આગળ। આ માતાજીનું મંદિર છે। દાન ભેટ અહીંયા સ્વીકારવામાં આવશે। તમે જોઈ શકો છો અહીંયા બહુ પબ્લિક છે। જો આજે છેલ્લો દિવસ છે અન્નપૂર્ણા માતાનો અને અહીંયા પાછળ ભીડ જુઓ, મેરામણ જુઓ ખાલી તમે, બહુ પબ્લિક છે। અન્નપૂર્ણા માતાનું અહીંયા જૂનું મંદિર છે। માતાજીના આશીર્વાદ લેવા માટે અહીંયા બધા ભેગા થઈ છે। 1300 વર્ષ જૂનું માતાજીનું મંદિર છે। તમે મંદિર જોઈ શકો છો પાછળ। અહીંયા અમે લાઈનમાં ઉભા લઈએ છીએ। લાઈનમાં ઉભું રહેવું જરૂરી છે કારણ કે આટલી બધી પબ્લિક હોય તો લાઈનનું આયોજન કરેલું હોય બરોબર જ છે ભાઈ, લાઈનમાં આવું। જ્યાં બિરાજમાન છે જગતજનની માં અન્નપૂર્ણા। અહીં અન્નપૂર્ણા વ્રતનું વિશેષ મહત્વ છે। માગસર સુદ છઠથી માગસર વદ 11 સુધી અન્નપૂર્ણા માતાનું વ્રત અહીં ચાલે છે। વ્રત દરમિયાન મંદિરમાં ભાઈ ભક્તોને અન્નરૂપી પ્રસાદી આપવામાં આવે છે। માના મંદિરે ભક્તોને પ્રસાદ રૂપે ચોખા આપવામાં આવે છે અને ચોખા માત્ર સ્ત્રીઓને જ આપવામાં આવે છે। ચોખાને ઘરના અન્નના ભંડાર અને ધનની સાથે રાખવાથી અન્ન અને ધનના ભંડાર ક્યારે ખૂટતા ન હોવાની લોકવાયકા છે।
મા અન્નપૂર્ણા તેના શરણે આવતા તમામ ભક્તોની મનોકામના પૂરી કરતા હોવાની માન્યતા છે. વળી દેવાધિદેવ મહાદેવને મા અન્નપૂર્ણા પ્રસાદ આપતા હોય તેવી સુંદર પ્રતિમા આ સ્થાનકમાં બિરાજમાન છે. માતાજીના આ સ્થાનક સાથે રસપ્રદ ઇતિહાસ સંકળાયેલો છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં રુદ્ર મહાલયની પ્રતિષ્ઠા માટે સહસ્ત્ર બ્રાહ્મણો ઉત્તર ભારતમાંથી ગુજરાત આમંત્રિત કર્યા હતા. બ્રાહ્મણોના પુનઃવસન માટે ગુજરાતના પ્રાચીન દેવસ્થાનોની પૂજા સોંપવામાં આવી હતી. તેમાં જાની પરિવારને હાલના આ અન્નપૂર્ણા મંદિરમાં સેવા પૂજાની જવાબદારી સોંપાઈ હતી. આમ આ મંદિર રુદ્રમહેલ પહેલાનું એટલે કે 1300 વર્ષ પુરાણું પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે. માતાજીના આ સ્થાનક સાથે એવી પણ લોકવાયકા સંકળાયેલી છે કે સાચા મનથી કોઈ પણ મનોકામના મા અન્નપૂર્ણા પાસે આવીને કહો તે તમામ મનોકામના માં ચોક્કસ પરિપૂર્ણ કરે છે. માના શરણે આવતા તમામ ભક્તો માટે ખાસ કરીને સંતાન પ્રાપ્તિ, કોઈ અસાધ્ય રોગોનું નિવારણ અને જીવનમાં સુખ શાંતિ માટે ભાવિકો બાધા રાખતા હોય છે. તમામ ભક્તોની મનોકામના મા અન્નપૂર્ણા પૂરી કરતા હોવાનું લોકોમાં અતૂટ શ્રદ્ધા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અન્નપૂર્ણાના પાવનકારી દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે. કાશી વિશ્વનાથ મહાદેવ, કાશી તીર્થ મહાદેવ બોળાશંકર. અન્નપૂર્ણા માતાનો પ્રસાદ લેવા માટેની લાઈન છે. અહીંયા જુઓ કેટલી બધી લાઈન છે. અન્નપૂર્ણા માતાનો પ્રસાદ લેવા માટેની અહીંયા ફૂલ લાઈન છે. અમે પણ લાઈનમાં જ ઊભા છીએ. અહીંયા અન્નપૂર્ણા માતાજીના મંદિરે ગુજરાત અને અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ પણ અન્નપૂર્ણા માતાના દર્શને આવે છે. મંદિરે આવતા માઈ ભક્તો માટે રહેવા જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થીઓ માટે કોઈ પણ જાતની અગવડ ન પડે તેના માટે સેવાભાવી લોકો માટે ટ્રસ્ટી મંડળ ખડે પગે રહે છે.
મા અન્નપૂર્ણાના દર્શન માટે લાંબી કતારો ના થાય તે માટે માતાજી સન્મુખ દર્શન માટે સુંદર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. પકડ દે બેટા. એને બારીમાં ના દો. શિવાન એને પકડ દે બેટા. એને પકડ દે બેટા. એ શિવાન મારતો નહીં. ભાઈલો ઓય જો ઓય કોમ દે જો. અલે હાથ તો કર. હાથ નહીં કરતો. અલે હાથ તો કર. હાથ તો કર લે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને અન્નપૂર્ણા માતાના તમને દર્શન કરાયો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય અન્નપૂર્ણા માતા.